સુરતમાં હત્યાના બનાવમાં થઈ રહેલા વધારા વચ્ચે સચિન જીઆરડીસીના પાલીગામ ખાતે પિતાના પુત્રએ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ છે. સુરતમાં હત્યાના બનાવો વધી રહ્યા છે ત્યારે સુરતના સચિન જીઆરડીસી પોલીસ મથકની હદમાં વધુ એક હત્યાની ઘટના બની હતી. સચિન જીઆરડીસી પોલીસ મથકની હદમાં આવેલ પાલીગામમાં રહેતા ચેતક રાઠોડની તેના પુત્રએ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હતી. પિતાના આળા સંબંધ હોવાની શંકાએ સગીર પુત્રએ પિતાને ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. તો બનાવની જાણ થતાં પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને લાશનો કબજો લઈ હત્યારા સગીર પુત્રની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. મારું નામ સતીશભાઈ છે. ઘટના આવે જે લોકો ઝઘડો કરતા હતા મેં જેવો છોડાવીને બધાને સાઈડ પર કર્યા. ભાઈ ગેમ રમતો હતો, છોકરા આવીને ડાયરેક્ટ ચપ્પુ મારી દીધી ને પછી ડાયરેક્ટ ચપ્પુ ફેંક્યો દીધી પાસે. એટલે પછી એમ તેમમાં પછી બધું થઈ ગયું. શું સંબંધ છે મારનાર અને મરનાર? એ બાપ દીકરા જ છે બંને. કઈ વાતને લઈને હુમલો કરાયો? એ તો મને ખબર નહીં. હાનથી ને હાન દીકરામાંથી નહીં. શું ઉંમર છે છોકરા? 17 વર્ષના 8 મહિના. શું લાગી રહ્યું છે તમને હત્યાનું કારણ? એ તો મને ખબર નહીં. હવે હું આના હારું માર્યો તો મને નહીં ખબર. મારો ખુદનો જ ભાઈ છે તો હું કરું દઉં. તમારા ભાઈના પરિવારમાં કોણ કોણ છે? શું કામ કરતા હતા? ભાઈ તો આપણે ગાર્ડન વર્ગમાં જતો ને છોકરો એ પાણીના બોટલ વર્ગમાં જાય, બિસ્લરી વર્ગમાં. શેના વડે મારી? હા, ચપ્પુથી મારી. ઘરમાં? હા નહીં, બહાર ઘરની બસ ગાડી પાસે.